લગ્ન સંસ્કારનું મહત્વ શું અને એ હકીકતમાં ક્યારે થવા જોઈએ? આજે લોકો કેવું થઈ ગયું છે કે એને સમારંભ કરી નાખ્યો. કન્યા શું જોવે કે રૂપ જોઈએ, કન્યાની માતા શું જોવે પાર્ટી સારી હોવી જોઈએ, પૈસા વાળા હોય. હા. પછી કન્યાના પિતા શું જોવે કે ભાઈ સમાજમાં આબરૂદાર માણસો કેવા છે એ જોવે. અને બાકીના જે જાણ્યા છે ને એ લોકોને મિષ્ટાન સિવાય કઈ રસ નથી. વાસ્તવિક લગ્નને આપણા ઋષિ સંસ્થાએ 16 સંસ્કાર માયલો અગત્યનો સંસ્કાર, એટલે 15મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. લગ્નમાં શું જોઈએ કે પહેલી વસ્તુ એ છે લગ્ન એ સમજણ છે. સમજણની ક્લિયરિટી બંને પક્ષે હોવી જોઈએ. કુંડળીને લગ્નને કેટલો સંબંધ છે? જ્યોતિષ શાસ્ત્રને આપણા ટાઢા પરના કપ્પા ન ઠેરાવી છે. બરોબર, એટલે કુંડળી એક શાસ્ત્ર છે અલગ પ્રકારનું અને એ મળવું જ જોઈએ. બરોબર, પણ એનાથી અગત્યની વાત છે સૌથી મનના મેળ મળવા જોઈએ. બ્રાહ્મણ આવે તો બ્રાહ્મણ પૂરી વિધિ કરતા નથી. તમે કીધું કે ભાઈ બ્રાહ્મણ વિધિ કરાવતા નથી, હું થોડુંક સુધારું, બ્રાહ્મણને વિધિ કરવા દેતા નથી. બરોબર, એ પણ સમાજને, કેમ કે એ લોકોને બીજામાં રસ છે. એટલી બધી હિપોક્રેસી સમાજમાં આવી ગઈ છે કે વિવાહ પણ એક બધા દાંભિક દેખાડો, આના કરતા અમે આવા લગ્ન કર્યા, આના કરતા આવા લગ્ન કર્યા, ફલાણી પાર્ટી આવા કર્યા, અમારે તો આનાથી આવું કરવું છે. વિવાહ પછી છૂટાછેડાના કેસીસ અત્યારે દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે કોઈ કિસ્સામાં નહીં, 100% આવું થાય છે. પણ 50% ઉપર ડિવોર્સ થાય છે એનો શું થાય કે કાંઈક ને કાંઈક સમજૂતીનો અભાવ, કે લગ્ન કરવાનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. હવે એ સંઘર્ષ શું કામ આવે તો કે ગમો અણગમો, લાઈક ડિસલાઈક થાય, ધાર્યું થાય નહીં, ઈચ્છેલું બને નહીં. બરોબર, એને લીધે સંઘર્ષ આવે. હવે સંઘર્ષ સ્વીકારવો માણસને કઠણ પડે છે. શું કામ કે વ્યક્તિનો અહમ ગુંગળાઈ જાય છે. 25-30 વર્ષ પાછળ વયા જાઓ તો કજોડા નહોતા સમાજમાં, છતાંય જિંદગીભર ચાલ્યું કે નહીં એમ. બરોબર, કે અમારા માતા પિતાએ અમને નક્કી કરી દીધું છે, હવે કઈ આડું અવળું કરીએ તો અમારા માતા પિતાની સમાજમાં આબરૂ શું? હિન્દુ લગ્ન સંસ્કારની અંદર અગ્નિનું બહુ મોટું મહત્વ છે. તો આના પાછળનું શું લોજિક છે? અમારા સમાજની અંદર અત્યારે લગ્નની અંદર એક આવી પણ કોન્ટ્રોવર્સી છે કે જ્યારે લગ્ન મંડપની અંદર વરને વિષ્ણુનું સ્વરૂપ અને પત્નીને લક્ષ્મીનું સ્વરૂપ આપે ત્યારે પગ ધોવા, મતલબ એમના સસરાએ પગ ધોવા કે ના ધોવા, હજી આ લગ્ન હોય એને એક સ્પેસિફિક ટાઈમ, એટલે કે આપણે એમ કે ભાઈ મુહૂર્ત અને કમ લગ્ન સંસ્કારના પર્સપેક્ટિવથી એ વિવાહ ક્યારે થવા જોઈએ? ઘણી વખત ઘણા બધા કારણોસર એમાં હોઈ શકે કે કન્યાને રડવું નથી આવતું. તો શું સાચું છે કે રડવું એ ફરજિયાત છે, મરજિયાત છે? આ મારે સમજવું છે. એટલે આ વસ્તુ છે, પહેલી વસ્તુ એ છે રડવું એ કઈ એના ટ્યુશન લેવાનો છે ડેફિનેટલી. બરોબર, રમૂજમાં મારે કેવું હોય તો એમ કહી શકાય કે ભાઈ કન્યા રોવે ગેટ સુધી તો વર રોવે ઠેઠું. કે લગ્ન એટલે આત્માઓનું મિલન. અત્યારે એને કાયદાકીય બંધન તરીકે પણ લોકો જોડવામાં આવે છે. બરોબર, તે કાયદો તૂટવા માટે જ બને છે કે સંન્યાસી લીધા પછી અંદરના વિકારો ચાલ્યા જવાના છે નહીં કે ભાઈ ભોગથી ભાગીને બ્રહ્મચારી ન થવાય, ભોગવીએ ભાવથી ખોટું ન ગણાય. કોઈ પણ સંન્યાસી, આજના જે કાંઈ સંન્યાસી, હું કડક શબ્દમાં કહું કે સંન્યાસી તરીકે માન્ય ન ગણાય. તો અત્યારે જે કે પણ સંપ્રદાયના સાધુ સંતો છે એ લગ્ન પહેલા એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માન્ય ન હોય. નહીતર માનવી વિકારો એનું કોઈ ઠેકાણું નહીં. તમે સ્પ્રિંગને વધારે દાબો, વધારે દાબો, વધારે દાબો, એક વખત બંધન છૂટ્યું એટલે ડબલ વેગ થયું ગયા. અને એના ઉદાહરણો સમાજમાં જોઈએ જ છીએ. આ કડવું સત્ય છે, પણ કોઈને કહેવાની તાકાત નથી.